લાલા ગામે અખિલ કચ્છ સંઘાર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા 12મી ભવ્ય સમૂહ-શાદી સંપન્ન થઈ છે, જેમાં એક સાથે 56 યુગલો નિકાહના પવિત્ર બંધને બંધાયા છે. કચ્છના અબડાસા તાલુકાના લાલા ગામ ખાતે અખિલ કચ્છ સંઘાર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આયોજિત 12મી ભવ્ય સમૂહ-શાદી એક વિશાળ સામિયાણામાં શાનદાર રીતે સંપન્ન થઈ હતી. સામાજિક એકતાના પ્રતીક સમાન આ આયોજનમાં કુલ 56 નિકાહો પઢાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ 56 નિકાહોની અદાયગી અલ્હાજ સૈયદ અમીન શાહ બાવા ફરઝંદ એ મુફ્તીએ કચ્છ દ્વારા કરવામાં આવી હતી. નિકાહ પઢાવતા પૂર્વે અમીન શાહ બાવાએ પ્રેરણાદાયી તકરીર ફરમાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અલ્લાહને સમૂહમાં કાર્ય કરવું ખૂબ પસંદ છે. તેમણે જમાત સાથે નમાઝ, ઈદ નમાઝ અને દુનિયાભરના મુસ્લિમો એક જ જગ્યાએ ભેગા થઈ હજ પઢે છે તેના ઉદાહરણ આપી જણાવ્યું કે અલ્લાહને સમૂહમાં કરાતા કાર્યો અત્યંત પસંદ છે, એટલે સમૂહ-શાદી પણ અલ્લાહની પસંદ છે. એકતાનું મહત્વ સમજાવતા તેમણે વધુમાં કહ્યું કે જેમ તસ્બીહના મોતી દોરામાં પરોવાયેલા હોય ત્યાં સુધી જ તેની કિંમત છે, જો તે વિખેરાઈ જાય તો કિંમત શૂન્ય થઈ જાય છે. તેમ જો આપણે પણ એકતાના દોરામાં પરોવાયેલા રહીશું તો જ સમાજની કિંમત જળવાઈ રહેશે. છેલ્લા 12 વર્ષથી અવિરત યોજાતી આ સમૂહ-શાદીમાં સંઘાર સમાજના જિલ્લા પ્રમુખ અને રોયલ ગ્રુપ ગાંધીધામવાળા યુસુફભાઈ સંઘાર મુખ્ય દાતા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના નવનિર્વાચિત સદસ્ય મહાવીરસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા વિશ્વાસ અપાવ્યો હતો કે સંઘાર સમાજ સહિત તમામ સમાજોને સરકારી યોજનાઓના લાભો અને વિકાસ કાર્યો પહોંચાડવા માટે હું હંમેશા તત્પર રહીશ. કાર્યક્રમ દરમિયાન પધારેલા સામાજિક અને રાજકીય મહેમાનોનું જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન અને અનાઉન્સમેન્ટ મૌલાના હાફિઝ ઇબ્રાહીમ દ્વારા સતત 3 કલાક ઊભા રહીને કરવામાં આવ્યું હતું, જેણે કાર્યક્રમમાં ભારે ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે પધારેલા મહેમાનોમાં માંડવીના એડવોકેટ ગુલામભાઈ સમેજા, હાજી અબ્દુલ્લાભાઈ ઓઢેજા, મોહસીન હિંગોરજા, હસમત ખાન પઠાણ, મામદભાઈ લાખા, રોયલ ગ્રુપ ગાંધીધામના ડાયરેક્ટર હેમંતભાઈ ભટ્ટી અને સામાજિક રાજકીય આગેવાનો સૈયદ સાદાત આલે રસૂલ સમાજના ધર્મગુરુઓ તથા ઉલમાએ કિરામ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અખિલ કચ્છ મુસ્લિમ સંઘાર જમાત કારોબારી સમિતિના મિયા હાજી ઇસ્માઇલ ઇબ્રાહીમ, પ્રમુખ સંઘાર હાજી યુસુફ અબ્દુલ રહેમાન, હાજી મામદ સંઘાર, હારૂનભાઈ સંઘાર, અબ્દુલ ગફાર ગજ્જણ, ઝકરિયાભાઈ ગજ્જણ, હુસૈન આમદ સંઘાર, મિયા ઉમર હાજી આદમ, હાજી જુમ્મા ઉઠાર, ઉમરભાઈ સંગાર, મિયા અબ્દુલ્લા, હાજી મામદ સંગાર, હાજી મામદ ભચ્ચુ સંગાર, હાજી અબ્દુલ સંગાર, હાજી અબ્દુલ્લા હાજી મામદ સંગાર, આધમ જેમલ વેણ, હાજી ઇબ્રાહીમ સંગાર, હાજી જુમ્મા હાજી મૂસા ઉઠાર, હાજી અભુ સંગાર, હાજી ઇશાક ઉઠાર, સુલેમાન દરાડ, હાજી હાસમ સંગાર, હુસૈનભાઈ ઉઠાર, હાજી હુસૈન સુલેમાન સંગાર, કાદરભાઈ દરાડ, સંગાર આમદ હુસૈન, સંગાર ઇસ્માઇલ ઇબ્રાહીમ, ચલાન્ના મૂસા અલી મામદ, સંગાર હાસમ હાજી નાથા, સંગાર ઇસ્માઇલ હાજી જુસબ, ઉઠાર કાદર સિદ્દીક, સંગાર હાજી સિદ્દીક ઇસ્માઇલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે અબડાસાના લાલા ગામે આવ્યા છીએ અને અહીંયા અખિલ કચ્છ સંઘાર સુન્ની મુસ્લિમ જમાત આયોજિત એક મોટી સમૂહ-શાદી થઈ હતી. એમના પ્રમુખ છે યુસુફભાઈ સંઘાર, જે રોયલ ગ્રુપ સાથે પણ જોડાયેલા છે. આજે આપણે પૂછશું એમને શું શુભકામનાઓ આપે છે એ લોકો. 12મી સમૂહ-શાદી છે, એના વિશે શું કહેશો? મારા માટે આ ગૌરવની વસ્તુ છે, કારણ કે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 37 લગ્નથી કરી હતી ને અત્યારે 37 એટલે 37 નિકાહ હતી. અત્યાર સુધી અમે 1170 લગ્ન અને આજે 110 લગ્ન, એટલે ટોટલ 1280 લગ્ન આ મંડપમાં કરી ચૂક્યા છીએ. અને છેલ્લા 12 વર્ષમાં આટલી જનસંખ્યા અને આટલા માણસો અમને સાથ સહકાર આપે છે અને અમે એ લોકોને સાથ સહકાર આપીએ છીએ. એટલે એકબીજા સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવીએ છીએ. એના સાથે સાથે કચ્છના જેટલા રાજકારણી, સામાજિક અગ્રેસર એ બધા આપણા મંડપમાં આવે છે અને આશીર્વાદ આપે છે. જેમ કે આજે મહાવીરસિંહ બાપુ આવ્યા છે, જિલ્લા પંચાયતમાં હમણાં નવનિયુક્ત ચૂંટાયેલા છે. અમે અમારા સમાજ વતીથી એમને અભિનંદન આપીએ છીએ અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે અમારા સમાજ ઉપર એમની હંમેશા અમી દ્રષ્ટિ રહે અને હંમેશા લાગણી રહે અને સમાજના કોઈ કામ હોય
તો એ અમને સાથ સહકાર આપે, અમે એમને સાથ સહકાર આપશું, એ અમને સાથ સહકાર આપશે. એકબીજાની પરસ્પરની આ વસ્તુઓ છે. અને સાહેબ હંમેશા અમને સાથ સહકાર આપતા જ આવ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ કોઈ પણ કામ હોય તો મહાવીરસિંહ બાપુ હંમેશા આપણને સાથ સહકાર આપતા આવ્યા છે અને ભવિષ્યમાં આપતા રહેશે. અને અમારો સમાજ સંગઠિત રહે એના માટે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. આવતા 25 જાન્યુઆરીના સમૂહ લગ્નની આજે જાહેરાત કરી છે અને અમે એવી લાગણી ધરાવીએ છીએ કે આવનારા 25 જાન્યુઆરી જે લગ્ન હશે એમાં પાછો જિલ્લાના બધા અધિકારીઓ, જિલ્લાના ધારાસભ્યો એ બધાને અહીંયા લઈ આવવાનો પ્રયત્ન કરશું. અને થઈ શકશે તો જે પહેલાં 7 વર્ષ લગ્ન કર્યા હતા સમૂહ શાદીના, જે ભવ્ય આયોજન હતા, એવું ને એવું આ ભવ્ય આયોજન કરવાનો પ્રયત્ન કરશું. સમાજના એક અમારો આર્થિક રીતે પછાત વર્ગ છે. 10 થી 20% માણસો એવા સદ્ધર માણસો છે જે ઘરે લગ્ન કરી શકે છે. 60 થી 70% એવા સમાજના માણસો છે જે ઘરે કરે ખર્ચ તો એ થોડોક વ્યાજ, થોડોક ઉધાર, થોડોક એવી રીતે કરે. પણ એ આ જગ્યાએ લગ્ન કરવાથી અમારા અંદાજન જે ખર્ચ છે, ઓછામાં ઓછો 60 કરોડ રૂપિયા જે ખર્ચ છે એ બચ્યો છે. ઓછામાં ઓછો 60 કરોડ રૂપિયા સમાજનો ખર્ચ બચ્યો છે અને 12 વર્ષની અંદર. અને 12 વર્ષની અંદર જો લગ્નનો ખર્ચ થયો હશે અંદાજન તો 6 કરોડથી ઉપર નથી થયો. અત્યાર સુધી 6 કરોડના ખર્ચામાં 1280 લગ્ન થઈ ગયા છે. તો સમાજ માટે આ બહુ મોટી બચત છે. એટલે હું તો આહવાન કરીશ કે દરેક સમાજના જેટલા થોડા ઘણા હજી છૂટકમાં બારે લગ્ન કરે છે એ લોકોને પણ અનુરોધ કરીશ પણ આ મંડપમાં જોડાય તો એમનો ખર્ચો બચશે, સમાજનો ખર્ચો બચશે. અને અહીંયા એક હજારોની મેદનીમાં એની છોકરીની કે છોકરાની નિકાહ પઢાવશે. તો સારામાં સારું આયોજન હોય છે અને સારામાં સારો માણસો અહીંયા આવે છે. અને બાબા મુફ્તી સાહેબના ફરજંદ અમીન સાહેબ હંમેશા છેલ્લા 12 વર્ષથી એ જ નિકાહ પઢાવે છે. તો ઘણી બધી બરકતો છે અહીંયા. એટલે હું તો આહવાન કરીશ કે ભાઈ બધા તમે અહીંયા જોડાઓ. જે છૂટક અત્યારે પણ 1, 2, 4 જણા એવા હોય કે ભાઈ પોતાના ઘરે લગ્ન કરે છે, એમના કાંઈ ફાયદો કાંઈ નહીં થાય. કારણ કે 5-7 લાખ રૂપિયા ખર્ચો કરશે અને ફાયદો થશે નહીં. કારણ કે જે ફાયદો અહીંયા થશે ત્યાં નહીં થાય. એટલે હું તો આહવાન કરું છું બધાને કે ભાઈ અહીંયા તમે જોડાઓ અને સમાજને સાથ આપો, સમાજ સાથે રહો. અમારા પરિવારમાં ઘણા બધા એક જ પરિવાર છે. અમે 37 જ્ઞાતિઓ સાથે જોડાયેલા છીએ. સંઘાર ભાયા જ છે એમાં 37 જ્ઞાતિઓ છે, એક જ્ઞાતિ નથી. સંઘાર એટલે એવું નથી કે સંઘાર સાથે આત્રે, અબડા, સોઢા, ઘણા બધા જ્ઞાતિઓ, ગજણ, એ બધા અમારા સાથે જોડાયેલા છે. અને એના લીધે જ આ બધો મોટો સંગઠન બન્યો છે. અને સંગઠન મોટો બને એવી હંમેશા આશા રાખીએ. બહુ સરસ વાત કરી. અત્યારે આપણી સાથે આવ્યા છે મહાવીરસિંહ જાડેજા, જે જિલ્લા પંચાયતમાં અત્યારે નવા ચૂંટાયેલા છે. સાહેબ, કેવી રીતે આશીર્વાદ આપશું? આજ કમિટીના પ્રમુખ અને બધા જ આગેવાનો સરસ મજાનું 12 વર્ષથી આયોજન કરે છે. આજે જ્યારે 1200 ઉપર પ્લસ લગ્ન કર્યા હોય તો સમાજની અંદર એકતાનો એક પ્રતીક છે. અને ભગવાન પાસે એ જ પ્રાર્થના છે આવીને આવી રીતે જળવાઈ રહે. આગામી વર્ષોની અંદર વધુમાં વધુ સમૂહ લગ્નની અંદર સમાજ જોડાય એવા અહીંયાથી આહવાન કરવામાં આવે છે પ્રમુખ સાહેબનો. તો અમે પણ ટેકો આપીએ છીએ કે વધુમાં વધુ સમાજના લોકો સમૂહ લગ્ન, સમૂહ શાદીની અંદર જોડાય અને સમાજને એકતા દર્શાવે. હવે આપણે અહીંયા મૌલાના સાહેબ છે, જે આખા કાર્યક્રમનું જે એનાઉન્સમેન્ટ કર્યું એ મૌલાના સાહેબને પૂછશું કેવો હતો કાર્યક્રમને, શું કહેશો? मुंहिंजो नालो उठाड़ी इब्राहिम जुसफ गाम छछी. असांजो जेको ई 12मों आयोजन हो अने 12 आयोजन जे मिजारा असांजे समाज जो लगभग 1280 विया मंडप जी निचारा थिया आहिनि. अने 1280 कंठार पट्टी जा जेको अलग अलग गामड़ा आहिनि. बेड़े असांजो अगरि अलग अलग विया करींदा हुआसीं त हिकिड़े विया जे मिजारा 3 થી 5 ॾींहं असांखे निकिरंदा हुआ. पण इहे हैवर जो 109 विया अॼु जे मंडप जे मिजारा हिकिड़े ॾींहं जे मिजारा 109 विया निभी विया आहिनि. इहे असांजा प्रमुख साहिब अने सखीदाता हाजी यूसुफ अब्दुर्रहमान संघार, इन जी महिनत अने इन जी शुरुआत हुई. अने इहे असांजा हाजी बाबा साहब जेको मुफ्ती आज़म कच्छ हुआ, इन जी दुआएं थी, इन जी सलाह सूचन थी आयोजन चालू करियो. अने मालिक जी महिरबानी थी पूरा रहमतुल्लाह अलैह जे अंगण जे मिजारा असां 12 सफल आयोजन जे बाद 13वें आयोजन जी पण आगामी जाहिरात असां जान्युआरी महीने जे मिजारा 2027 जी मिजारा प्रमुख साहिब तरफथी करे जी मिजारा आई है. अने प्रमुख साहिब जे साथे साथे जेकी पण कच्छ भर जा जेको राजकीय अग्रणी, सामाजिक अग्रणी, असांजे समाज जा सखीदाता बांबड़ाई जो संघार हाजी उस्मान परिवार है, इन जो साथ सहकार वे तो. अने अनेक जेकी पण सखीदाता पंज वेटा करे अने लखें सुधी जेको दाता वेता तमाम जो सहयोग मिले तो. अने इन रीते अगर सहयोग मिलतो रहंदो तो हमेशा इन अंगण जे मिजारा हज़ारों अञा पण धीरे जो निकाह जेको इन अंगण जे मिजारा करे जे मिजारा अची वञे इंशाअल्लाह. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998
या 9724518848।